ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં સૌથી મોટા સમાચાર જે રાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળવાની માહિતી સૂત્રો તરફથી સામે આવી છે। એસઆઈટીની તપાસમાં ગણેશ ગોંડલની કોઈ જ ભૂમિકા ન હોવાનો ખુલાસો થયો છે। નાર્કો ટેસ્ટ સાહેદોના નિવેદન અને પુરાવાને આધારે ગણેશને ક્લીન ચીટ આપવામાં આવી છે। રાજકુમારના પરિવારને ગણેશ પર આરોપ લગાવ્યા હતા। એસઆઈટીએ હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટની વધુ સુનાવણી 29 જૂને હાથ ધરવામાં આવશે। સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હાજી રવિ, ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળી ગઈ છે, શું વધુ વિગતો સામે આવી રહી છે આ કેસને લઈને? જરૂરથી જણાવી દઉં, રાજકુમાર જાટ કેસ છે જે ચકચારી કેસ કહી શકાય। આ જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ જે આક્ષેપ થઈ રહ્યો હતો કે રાજકુમાર જાટનું જે મોત થયું છે તેમાં ગણેશ જાડેજા તેના મિત્રોનો હાથ છે તેવો આક્ષેપ થયો હતો। જે મામલે કોર્ટમાં ફરિયાદ બાદ કેસ ચાલી રહ્યો હતો અને કોર્ટ દ્વારા એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી। એસઆઈટીની રચના બાદ જે ઘટના બની ત્યારથી લઈને તમામ પુરાવાઓને ચેક કરવામાં આવ્યા હતા। સાથે સાથે નાર્કો ટેસ્ટ પણ ગણેશ ગોંડલ દ્વારા આપવામાં આવ્યો હતો અને તમામ પુરાવાઓ ચેક કરતા હાલ ગણેશ ગોંડલને છે ક્લીન ચીટ આપવામાં આવી હોય તેવું સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। અને સાથે સાથે વાત કરીએ, આ જે ગણેશ ગોંડલનો કેસ છે તે રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી હતી કે આ રીતના હત્યા કરવી પડશે। ગણેશ ગોંડલ પહેલાંથી જ ના પાડી રહ્યો કે મારી આમાં કોઈ પણ જાતની સંડોવણી નથી, ત્યારે તેણે નાર્કો ટેસ્ટ માટેની પણ મંજૂરી આપી હતી। નાર્કો ટેસ્ટમાં પણ એવું જ આવ્યું હતું કે તેની કોઈ ભૂમિકા નથી અને ત્યારબાદ હવે જે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કે ગણેશ ગોંડલને આ ક્લીન ચીટ આપવામાં આવી છે। અને સાથે સાથે વાત કરીએ, આ ક્લીન ચીટ મળતા ગણેશ ગોંડલ છે તેના જે સમર્થકો છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। જી ધરતી જી રવિ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સમગ્ર કેસ મામલે ગણેશ ગોંડલ જેમની ક્લીન ચીટ મળી ગઈ છે તો એસઆઈટી હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે।